નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો આગામી 16 જુલાઈ કચ્છી નવા વર્ષે અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદ્ભુત સમન્વય સાથે સાંસદ કચ્છ કાર્નિવલ 2026 યોજાશે. પ્રથમ ક્રમના વિજેતાને મળશે ₹51,000ની ભેટ. આ કાર્નિવલમાં ભાગ લેવા શાળા સંસ્થાઓને અનુરોધ કરાયો છે. સતત બીજા વર્ષે અષાઢી બીજના સાંજે 5 કલાકે યોજાનાર સાંસદ કચ્છ કાર્નિવલ 2026ના આયોજનને ટાંકીને સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આ કાર્નિવલમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર અને અદ્ભુત સમન્વય જોવા મળશે. આ ઉપરાંત કાર્નિવલને વધુ આકર્ષક બનાવવા ખેંગાર પાર્કથી હોટલ લેકવ્યુ સુધીના માર્ગને રંગબેરંગી લાઇટો અને સેલ્ફી પોઈન્ટથી શણગાર કરવામાં આવશે. વિવિધ સ્થળોએ આકર્ષક સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવશે. વિવિધ શાળા, કોલેજ, સંસ્થાઓ તથા મંડળોને ઉત્સાહભેર જોડાવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. અષાઢી બીજની ઉજવણી સમગ્ર દેશની અંદર થઈ રહી છે અને તે દિવસે આપણે જોઈએ છીએ કે ભગવાન શ્રી જગન્નાથજીની યાત્રાનું ભવ્ય આયોજન ઠેર ઠેર જગ્યાએ થાય છે. અમદાવાદની અંદર પણ વર્ષોથી પરંપરાગત એનું આયોજન થાય છે. અષાઢી બીજનું કચ્છ સાથે એક અલગ મહત્વ છે અને અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને કચ્છી નવા વર્ષની ઉજવણી આપણે રાજાશાહીથી રાજવી પરિવાર સાથે એનો ઇતિહાસ જોડાયેલો છે. આજે જે આપણા સાગર ખેડૂ છે એની સાથે એનો ઇતિહાસ જોડાયેલો છે. આપણા ખેડૂતો છે વાવણી શરૂ કરે છે એની સાથે એનો ઇતિહાસ જોડાયેલો છે. રાજવી પરિવાર સાથે પણ મેં કીધું એ રીતે એનો ઇતિહાસ જે છે એ જોડાયેલો છે. આપણા અનેક ઇતિહાસકારો, લેખકો, આપણા કવિઓએ એની વાત આપણને અનેક વખત કરી છે અને આ પરંપરાને આજે જે છે કે આપણે જીવંત રાખવાની છે, ચાલુ રાખવાની છે. અષાઢી બીજ હોય એટલે દેશ અને દુનિયામાં કોઈ પણ કચ્છી રહેતું હોય એ લાપસીના આંગણ મૂકે અને એના ઘરે શીરો રંધાય અને આનંદ સાથે ઉજવે. ક્યાંક ઓછું આપણને જે છે કે વર્તમાન સમયમાં જોવા મળે છે પણ એને ફરી આપણે એક જીવંત રાખવું છે. જે રાજાશાહી વખતે જે એની ઉજવણી થતી તે જ રીતે એની ઉજવણી હવે આપણે વર્તમાન પેઢી જે છે, સરકાર જે પ્રમાણે અનેક કાર્યક્રમો કરી છે એમાં આપણે બધા જોડાઈએ. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છીના વર્ષના આવતા હલો કચ્છી કચ્છ મેં માંડવીના બીચ ઉપર એક ભવ્ય આયોજન દેશ અને દુનિયામાંથી કચ્છીઓને ભેગા કર્યા હતા અને એક ઇતિહાસ બન્યો. જારાના ડુંગર ઉપર પણ કચ્છી નવા વર્ષે એક વખત મુખ્યમંત્રી તરીકે આદરણીય શ્રી મોદી સાહેબ આવ્યા હતા અને આજે દેશના વડાપ્રધાન બન્યા પછી પણ એમને કચ્છી નવા વર્ષ પ્રત્યે અને કચ્છીઓ પ્રત્યે જે પ્રેમ છે ને એ દર વર્ષે શુભકામના પાઠવે છે સોશિયલ મીડિયા અને એમની પ્રેરણાથી જ સાંસદ કચ્છ કાર્નિવલ ગયે વખતે આપણે કર્યો. આપણે સફળ થયા. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા હતા અને આ વખતે પણ આપણે દ્વિતીય કચ્છ સાંસદ કાર્નિવલ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તમારા માધ્યમથી બધાને અપીલ કરું છું કે આપણે જોડાઈએ. આ કાર્નિવલની અંદર કચ્છની કલા, સંસ્કૃતિ, આપણો ઇતિહાસ, વારસો, આપણે સરહદ ઉપર બેઠા છીએ, દેશભક્તિનું વાતાવરણ બનશે. સાથે સાથે સરકારના જે પ્રકલ્પો છે, સ્વચ્છતા અભિયાન, પાણી બચાવો, વૃક્ષારોપણ હોય, આવા ટેબલો પણ આપણે જોવા જશે. આપણો અલગ અલગ પ્રકારે જે છે કે અહીંયા ગ્રામ્ય જીવન સાથે આપણે જોડાયેલા છીએ એના દર્શન પણ આપણે અહીંયા જોવા મળશે. તો તમારા માધ્યમથી છે હું સૌને અપીલ કરું છું કે અષાઢી બીજના દિવસે આપણે હમીરસરના કાંઠે જે કાર્નિવલ થઈ રહ્યું છે એમાં મોટી સંખ્યામાં બધા આપણે જોડાઈએ.